હાલો મિત્રો, કેમ છો બધાએ? મારી ચેનલમાં તમારું સ્વાગત છે। જય માતાજી। નવરાત્રિના છેલ્લા દિવસે માતાજીના આટલા વસ્તુઓનું ધ્યાન રાખશો તો તમે જરૂર તેનાથી અવશ્ય આખું વર્ષ સારું જશે માતાજીની કૃપાથી તમારી ઉપર તેમજ તમારા આખા ઘર પરિવાર ઉપર બની રહે છે। જો તમે મિત્રો આ જ વસ્તુને ધ્યાન રાખશો તો શક્યતા હોય તો આપણનું આખું વર્ષ તમારા માટે ગરીબી, દારિદ્ર્ય અને ગંભીર રીતે એવી રીતે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। જો જેમ કે બાબતમાં એવી જ 99% લોકો શક્યતા હોય ત્યાં સુધી અને એવી જ ભૂલ ન કરશો કે જેનાથી તમે માતાજીની કૃપા તેના પ્રાપ્ત ન કરી શકો। જેથી સાથે સાથે મિત્રો આપણને આ વિડીયોમાં ઘણી મહત્વની માહિતી વિશે ધ્યાન કરીશું। જે વસ્તુઓ તમારા નવરાત્રિમાં ધ્યાનમાં રાખવા છે તો એટલે કે તમે મિત્રોને નવરાત્રિ પછી માતાજીના ગરબાનું શું કરવું જોઈએ અને તેને આપણને અખંડ દીવો છે તેને પણ રાખેલો હોય છે તો તેનું પણ શું કરવું જોઈએ, તે મિત્રો આપણને કળશ સ્થાપના કરી હોય છે તે અને તે જુવારા ઉગાડ્યા હોય છે તેનું આપણને શું કરવું જોઈએ, એ બધી જ જાણકારી આજના વિડીયોમાં મેળવશું। તો મિત્રો આજનો વિડીયો તમારા માટે અવશ્ય જોજો। અને કારણ કે મિત્રો આ નવરાત્રિના દિવસોમાં તો બધા જ લોકો ઘરે મુશ્કેલી હોય તો પણ તેમાં અખંડ દીવો રાખતા હોય છે અને બધાઓને પ્રગટાવતા હોય છે। અને નવરાત્રિના છેલ્લા દિવસે ગરબાનો નિયમ પણ જાણતા બહુ જરૂરી છે અને તે જ નિયમનું રાખી છે તે જાણી શકો છો તો ગરબાને શું કરવું જોઈએ અને અખંડ દીવાનું શું કરવું જોઈએ અને નિયમનું અનુસાર તેની વિધિ કરશો તો માતાજી આખા વર્ષ માટે તમને ખૂબ જ સારું રાખશે। મિત્રો નવરાત્રિ પછી આપણને માતાજીનો ગરબોનું વિશેષણ કઈ રીતે કરવું જોઈએ આપણને જાણીએ છીએ કે મિત્રો તમે બધા પ્રશ્ન કરશો અને થશે તે ગરબાનું ઉત્પાદન કરવા માટે પણ કઈ રીતે કરવું જોઈએ, ઉત્થાપન કરવું અને શું કરવું શું ન કરવું, વિશેષણ કરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, કયા સમયે ગરબાને પધરાવવો જોઈએ અને કયા પ્રશ્નનું સમાધાન તમને આ વિડીયોમાં મળી જશે। તો મિત્રો નવરાત્રિ પહેલા દિવસે આપણને કળશ ગરબો અને ઘટ સ્થાપન કરીએ છીએ તો મિત્રો 9 દિવસ પૂરા થાય એટલે 10મા દિવસે પૂજા સ્થાપના વિધિ કરવાની હોય છે અને તે વિશેષ આપણે જાણીએ છીએ। પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમે ઈચ્છતા હોય કે મા દુર્ગાની કૃપા તમારી ઉપર સદાય બની રહે તો આ વિડીયોમાં લાઈક શેર કરજો, કમેન્ટમાં જય માતાજી દુર્ગામાં જરૂર લખજો। મિત્રો હવે આપણને જાણીએ છીએ કે ગરબાનું વિશેષણ કઈ રીતે કરવું। તો મિત્રો ગરબાનું વિશેષણ કરતા પહેલા ગરબામાં એક દીવો પ્રગટાવવો જોઈએ અને ત્યાર પછી તે માતાજીની આરતી અને શ્રુતિ ગાવી જોઈએ અને ત્યાર પછી જ માતાજીને પ્રાર્થના કરવી કે હે કુળદેવી માતા, તમારા 9મા નોરતામાં ભક્તિપૂર્વક મેં પૂજા કરી છે, અર્ચના કરી છે। જે પણ મેં દિવસોમાં મારી કંઈક ભૂલ થઈ ગઈ હોય તો મને ક્ષમા કરજો અને અમે તમારા સંતાન છીએ અને અમે બધાને માફ કરજો, અમને બધાને માફ કરજો અને ઘરમાં મારા ઘરમાં વાસ કરજો। મિત્રો ત્યાર પછી એક જ ઈંઢોણી લઈ અને ગરબાને રાખી દેવો અને આ મંદિરમાં પધરાવવો જોઈએ કે ફક્ત મિત્રો ગરબો નહીં તેને સાથે સાથે આપણને સમજતા અનુસાર કોઈ પણ મીઠાઈ પણ રાખવી જોઈએ અને સાથે સાથે કોઈ પછી તે બરફી હોય કે પેંડા હોય તે સાકર હોય એવો પણ ચાલે વસ્તુઓથી આપણને કહીએ છીએ તો તે આપણના ઘરની આસપાસ કોઈ પણ નદી તળાવ હોય તો તેમાં પણ પધરાવી શકાય છે, ગરબાનું વિસર્જન કરી શકાય છે। અથવા તો તમારી આસપાસ મંદિર હોય તો ત્યાં ગરબો પધરાવો તે પણ મિત્રો હવે પધરાવી શકાય છે। આપણને વાત કરીશું હવે ગરબો ક્યારે પધરાવવો રહ્યો। મિત્રો ઘણા લોકો કહે છે કે તે ગરબો નોમના દિવસે પધરાવવાનો હોય છે, પણ મિત્રો જો નોમના દિવસે ચોઘડિયું સારું જોઈ ને ગરબો પધરાવી શકો છો। મિત્રો નવરાત્રિ 9 દિવસને આપણને કુળદેવીની સાચા શ્રદ્ધાથી પૂજા આરાધના કરી છે તો તેમને આપણને ગરીબીમાંથી બહાર કાઢે છે અને જ્યારે મિત્રો નવરાત્રિનો છેલ્લો દિવસ હોય તો સાચી વિધિ પ્રમાણે આપણે પાલન કરીશું તો બેડો પાર થઈ જશે। મિત્રો આપણને બધા જાણીએ છીએ કે નોમના દિવસે આપણને માતાજીને ઘઉંના જુવાર અને ચડાવ્યું હોય તે
મિત્રો તે જુવારાને પણ લીલા રંગના હોય તો માતાજીનો આપણા ઉપર બહુ જ પ્રસન્ન થાય છે એમ માનવામાં આવે છે અને બધા એ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે. મિત્રો સેલા જવારામાં માતાજીને જેમ કે 9 દિવસ તેનો વાસ હોય છે તે મિત્રો લોકોના ઘણા જ જવાબ જવારામાં તો લીલા રંગના હોય છે તો વસ્તુઓ સાબિત થાય છે કે તે ઘરમાં ગરીબી આવે છે. લીલા રંગના ન હોય તો પૂજા પાઠ કરે છે તો ભૂલ કરી હોય તો તે કારણે જવારા લીલા રંગના નહીં થાય. પણ મિત્રો જો તમને જાણતા હશો કે કઈ આપણને માટીને ઘઉં રાખીએ છીએ તો તે વગર પાણી ઉગાડીએ છીએ અને તે લીલા રંગના થઈ જાય તો મિત્રો જ્યારે આપણને કળશને સ્થાપના કરી છે ત્યારે તે જવારા ઉગાડ્યા છે તો તેને પણ જવારાને લીલા ન થાય તો બહુ જ વિચારવા જેવી વાત છે કે મિત્રો આ વસ્તુ સાબિત કરે છે કે સાક્ષાત માતાજી આપણના રિસાઈ ગયા છે તે પણ આપણની ઉપર ક્રોધિત થાય છે. તો મિત્રો માતાજી છે, સંતાનો છે, માફ કરી દે છે પણ આપણને માફી માગી લેજો. અને મિત્રો જો જવારા લીલા ન હોય તો પણ ઘેરા રંગના હોય તો પણ તે મતલબ એ છે કે આપણને ધીમે ધીમે પ્રગતિ થશે. આનું શરૂ કરવાનું કરી દેશે અને જવારા લીલા થઈ જાય તો આપણા ઘરમાં ધનની વર્ષા થાય છે અને આપણને બધા જ સારા ચાલવા લાગે, ધંધા પણ સારા ચાલવા લાગે છે. અને મિત્રો નવરાત્રિમાં વર્તના ઉજવણામાં તે પ્રમાણે લીલા રંગના થઈ જાય તો એમાંથી રૂપિયાનો સિક્કો લઈ અને તેને મિત્રો જુવારામાં સિક્કો રાખવો જોઈએ અને તે માં કુળદેવી છે બહુ જ પ્રસન્ન થાય છે તો તેમને તમારા ઘરમાં ધનનું આગમન શરૂ થઈ જાય છે. અને મિત્રો નવરાત્રિ પૂરી થયા પછી આપણને આ જુવારાનું શું કરવું જોઈએ તેને વિશે હવે આપણે જાણીશું. મિત્રો પહેલા વાત એ છે કે તમે જવારાને જે 1 રૂપિયોને સિક્કો નાખેલો છે તેમને નવરાત્રિના અંતમાં પોતાને પૈસા મૂક્યા હોય તે તિજોરીમાં મૂકી શકો છો અને જો એના તમારા ઘરમાં પ્રગતિ થશે અને સાથે બધા સંપીને રહે છે. અને તે મિત્રો નવરાત્રિ જ્યારે પણ પધરાવે છે ત્યારે નવરાત્રિ પૂરી થાય ત્યારે જવારામાંથી થોડાક લીલા જવારા લઈ અને પ્રસાદી રૂપે આપણને બધાને ખવડાવવા જોઈએ. અને લીલા જવારા પાન ખાવા માટે બહુ જ શુભ છે અને મંગલકારી પણ છે માનવામાં આવે છે અને પ્રસાદ તરીકે પણ લઈ શકો છો. લોકો ગ્રહણ કરે છે. જ્યારે બીમારી પડ્યા હોય તો તેમને એવું જ માનવામાં આવે છે કે જે જવારાને રંગ ટોચ પર અડતો હોય તો લીલો રંગને તળિયે અડતો હોય તો પીળો રંગ જેવો હોય. અર્થ થાય છે કે આગામી વર્ષમાં અડધો સમય માટે મુશ્કેલી આવશે પરંતુ જો પછીના સંજોગોમાં સામાન્ય કોઈ જ્યારે પણ જવારાનો રંગ ટોચ પર પીળો હોય તો અથવા તો એ ભાગમાં નીચે હોય તો વર્ષ શુભ ગણાય છે. અને શરૂઆતમાં પછી સમયગાળામાં પ્રકારોમાં આપણને સંકેત આપી શકે છે કે અમે જવારા સફેદ કે લીલા થાય તો તે ખૂબ જ શુભ છે અને તે માનવામાં આવે છે. આમ જ તમારે પૂજા સફળ માનવામાં આવે છે અને તે સમયે જવારા સૂકા હોય કે પીળા થઈ જાય તો તેને શુભ ગણાતા નથી, માનવામાં આવતા નથી. આવી સ્થિતિમાં પરેશાનીમાંથી મુક્તિ મેળવવા માટે વિધિ પ્રમાણે દેવી ભગવતીની પૂજા કરવી જોઈએ. પછી નવરાત્રિના સમાપ્ત થયા પછી માટીના વાસણના જવારા બહાર કાઢીને તે જવારાને થોડાક ભાગમાં ઘરમાં રાખવા, મંદિરમાં રાખવા અને અમુક જુવારાને ભાગ ઘરની તિજોરીમાં પણ રાખી શકાય છે અને દરેક વહીકીથી પોતાના પર્સમાં પણ રાખી શકે છે. 2 જુવારા રાખી શકાય છે અને તે જ્યારે પણ નવરાત્રિ પૂરી થાય ત્યારે મિત્રો આ જવારાને તમે જો વહેલા પાણીમાં પણ પધરાવી શકો છો, નદીમાં પણ પધરાવી શકો છો અને તમારે આ વ્રત સંપૂર્ણ સફળ ફળ મળે છે, થઈ જાય છે અને તે માતાજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. સાથે સાથે મિત્રો હવે આપણને નવરાત્રિમાં રાખેલા અખંડ દીવો વિશે જાણીએ છીએ. મિત્રો આપણને આ જે નવરાત્રિમાં ગરબામાં દીવો કરેલો છે તે તમે મામૂલી દીવો સમજતા નહીં. માતાજીનો અખંડ દીવો છે તે ભૂજાઈ ગયા પછી પણ જાગૃત રહે છે અને તેમને અખંડ દીવામાં સાક્ષાત માં દુર્ગાનો વાસ હોય છે, ચૈતન્ય હોય છે, અવશ્ય હોય છે. આજથી તે જાગૃત હોય છે. તો મિત્રો જ્યારે પણ નવરાત્રિ પૂરી થાય ત્યારે અખંડ દીવાની જે તેલ વધેલું હોય તે
તેલને તમે બાળકોના માલિશ કરવામાં પણ વાપરી શકો છો, જેથી માલિશ કરવાની મિત્રો તમારી બધી જ બીમારીઓ દૂર થઈ જશે અને તમારા ઉપર સકારતાનો સંચારણ થશે, જેથી તમે મિત્રો અખંડ દીવોને હોય તેને પોતાના કાંડામાં પણ બાંધી શકો છો. જે વસ્તુ તે બધા માટે લોકો પોતાના કાંડામાં બાંધે છે અને આ ઉપરાંત એમ કરવાથી મિત્રો તમે ધનવાન પણ બની શકો છો, કારણ કે આ વસ્તુમાં સાક્ષાત માં કુળદેવીનો વાસ હોય છે. આથી આપણને શક્તિ પ્રદાન કરે છે ને સાથે સાથે આપણને ધન કમાવા માટે બધા રસ્તા બતાવે છે. આજથી આપણના ઘરમાં ક્યારેય કોઈ નકારતા ઉર્જા આવી શકતી નથી અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. જેથી સાથે મિત્રો આપણને જ્યારે પણ નવરાત્રિમાં કળશ સ્થાપના કરીએ છીએ તો તેને પણ નીચે આપેલા ચોખા જરૂર રાખવી જોઈએ અને તે કળશ ઉપર રાખેલું એક નારિયેળ હોય છે તે રાખી શકીએ છીએ, પણ તેને મિત્રો આપણને આ બે વસ્તુઓને કરવું જોઈએ કે આપણે મિત્રો સૌ પ્રથમ તો કળશની ઉપર જે નારિયેળ રાખેલું હોય છે તે કન્યા પૂજન વખતે સમયે શ્રીફળને વધેરી કન્યાઓને શ્રીફળ ખવડાવો દેવું જોઈએ અને એમ ન થાય તો ઈચ્છતી હોય તો આપણને આખું નારિયેળને તમે નદીમાં પધરાવી પણ શકો છો. મિત્રો કળશની નીચે ચોખા મૂકવામાં આવે છે, તે ચોખાને પણ હળદરવાળા પીળા કરીને લાલ કપડામાં બાંધીને એક પોટલી બાંધીને તે પોતાની તિજોરીમાં અથવા તો પોતાના પાકીટમાં પણ રાખી શકો છો. મિત્રો આનાથી તમે ધનવાન બની શકો છો અને લક્ષ્મી માની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે. મિત્રો બીજા બે જે ચોખા વધે છે તેને પક્ષીઓને પણ નાખી શકો છો અથવા તો નદીમાં પધરાવી શકો છો. મિત્રો આવું કરવાથી નવરાત્રિનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો ભૂલથી પણ તમે ન કરતા કે મિત્રો નવરાત્રિમાં છેલ્લા દિવસે તમે નદીમાં કોઈ પણ જાતનો કચરો તેમજ બાકસ વગેરે એવી વસ્તુઓ જેવી કે તે ન પધરાવતા. વસ્તુઓને નદીમાં ક્યારે ન પધરાવતા. મિત્રો આવું બહુ જ અશુભ ગણવામાં આવે છે. આપણને નદીમાં ક્યારે કચરો નાખવો ન જોઈએ. માતાજીને આપણને પ્રસન્ન કરવા માટે આપણને નરકમાં જવાનો વારો આવે છે, તો આપણના ઘરમાં પણ આપણે ગરીબી જાય છે, તો આપણને આટલા માટે આપણે મિત્રો આવું ન કરવું જોઈએ, પાપ લાગે છે. અત્યારે મિત્રો નવરાત્રિના દિવસોમાં જો તમે માતાજીની મૂર્તિ મૂકી હોય તો અથવા તો તે નવરાત્રિ માતાજીના સુંદરી હોય, દારા ભેટ આપવામાં મળી હોય તે મિત્રો સુંદરીને પણ બહુ શુભ માનવામાં આવે છે. તો આનાથી મિત્રો તમારે વારિક જીવનમાં એક સફળ થાય છે અને આનું ફૂલ દેવી સુંદરીનું સાસવી રાખવી જોઈએ અને આ સુંદરી તમે કરવાનો જેમ કે સાવિત્રી વ્રત કરો છો વિશે અથવા તો તે પહેરી શકો છો. સુડીઓનો પણ તે પણ પ્રસાદી રૂપે તમે રાખી શકો છો. માતાજીની સુંદરી સાસવીને રાખવી જોઈએ, કારણ કે મિત્રો આ માતાજીની સુંદરીને જાગૃત અવસ્થામાં હોય છે અને આવી આપણને ભૂલ એને મામૂલી ન ગણવા. અને મિત્રો નવરાત્રિ દરમિયાન કન્યા પૂજન હોય તો તે બહુ જ મહત્વપૂર્વક છે, તો પવિત્ર છે અને તે કન્યા પૂજન ફૂલનો જેમ કોમળ છે તો તે કન્યા પૂજન કરવું જોઈએ. પૂજનને શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને રૂપમાં દેવી જગદંબા તેમજ બ્રહ્માંડમાં તેમની શરીરમાંથી કણકણમાં જે ઘણા જ લોકો એવું જ માને છે કે કોટી કોટી દેવતાઓનું કન્યાઓનું મસ્તક માનવામાં આવે છે અને તે કન્યાઓ પણ તે સદૈવ અને તેમને જ એ રીતે માતાજીના સમજમાં આવે છે અને એવું માનવામાં આવે છે કે વ્રત અને ઉપાસના માતાજી એટલા માટે પસંદ થાય છે કે કન્યા પૂજન અવશ્ય કરવું જોઈએ. મિત્રો નવરાત્રિ વિશે નાની નાની કન્યાઓને સપના રૂપે આવે છે, તો તે કન્યાઓને પણ તમે બહુ જ ભાવથી જમાડજો અને તે આશીર્વાદ મળશે અને માંગવામાં આવે છે અને કન્યાઓ માટે ભેટ આપવી જોઈએ અને તેમને મિત્રો એવું માનવામાં આવે છે કે કન્યાઓને ભેટ આપવામાં આવે છે તો તે ખુશી સ્વીકારી છે અને મતલબ એ છે કે માતાજી એટલે કે કુળદેવીને ભેટ સ્વીકારી લે છે અને કન્યા પ્રસન્ન થાય છે અને તે સમજી લેવું જોઈએ કે કુળદેવી આશીર્વાદ મળે છે ગયો અને તે કન્યા પૂજન એ રીતે થાય છે. મામૂલી સમજવું નહીં પૂજનને. બ્રહ્માંડની પૂજા જેવી પૂજા છે એવી છે કન્યા પૂજનની માનવામાં આવે છે. મિત્રો 10મું સ્નાન કરવા પછી યજ્ઞ કરાવવો જોઈએ. જમાડ્યા પછી યજ્ઞ કરવો જોઈએ, પૂજન કરવું જોઈએ. મિત્રો પૂજન બહુ જ પવિત્ર ગણવામાં આવે છે અને આથી મિત્રો એવું કહેવામાં આવે છે કે આપણને દસમા સુધીમાં
કન્યાઓની પૂજન કરવી જોઈએ અને 8મા નોરતે પણ 9મા નોરતે પણ કરી શકાય છે અને ભોજન કરાવવું જોઈએ અને ભેટ આપવી જોઈએ. બહુ જ પવિત્ર શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને મિત્રો આવો લોકો જ્યારે હાથમાં જવારા લઈ અને તેમને વિશેષ તેટલું મહત્વ કન્યાનું વધારે છે. અને તે સાથે સાથે મિત્રો જ્યારે પણ આપણને તમારા ઘરે કન્યાઓને પૂજન કરવામાં આવે છે તો અત્યારે બધી કન્યાઓની પૂજા કરવી જોઈએ અને તેમને સાથ કરીને આદરપૂર્વક કન્યાને ભેટ આપવી જોઈએ. અને આ કુળદેવી પ્રસન્ન થાય છે અને વસ્તુ આપ્યા પછી કન્યાઓને પાથમાં બેસાડી અને ઉપર ચોખા ઉપર તેમને કંકુથી સાંદલો કરવો જોઈએ અને ભોજન કરાવવું જોઈએ. અને મિત્રો એક જ વસ્તુ હંમેશા યાદ રાખજો કે કન્યાઓની થાળીમાં 3 પૂરી ક્યારેય રાખવી નહીં, પરંતુ શુભ નહીં ગણાય અને અશુભ ગણાય છે. તો મિત્રો 3 પૂરી એટલે કે 3 રોટલીઓ અને હંમેશા લેલા લોકો માટે મૂકવામાં આવે છે. એટલે માનવામાં આવે છે કે કન્યાઓને ક્યારેય થાળીમાંથી 3 પૂરી ન રાખવી જોઈએ. અને તે મિત્રો કન્યાઓને ક્યારેય પણ બહાર લાવીને ભોજન ન કરાવવું જોઈએ, બહુ જ અશુભ ગણવામાં આવે છે ને માનવામાં આવે છે. આનાથી તમે કુળદેવી પ્રસન્ન નથી થતા. અને તે મિત્રો આજ કન્યા પૂજનનું મહત્વ માનવામાં આવ્યું છે કે નવરાત્રિના વ્રતનું પૂજન કરવાથી અષ્ટમીના તિથિની કન્યાની પૂજા માટે તેમ અલગ છે અને પૂજાઓનો કન્યાઓને બેસાડવા માટે શુભ માનવામાં આવે છે કે કન્યાઓની દેવી સ્વરૂપ માનવામાં આવે છે. માટે કન્યા પૂજન માટે હોવી જોઈએ અને તે અષ્ટમી એટલે 9મી અને કન્યા પૂજન કરવું જોઈએ. અને કન્યા પૂજન કર્યા બાદ માતાજીના આશીર્વાદ મળે છે. તો કન્યા પૂજા દરમિયાન છોકરીઓને ઘરે બોલાવી ભોજન કરાવવું જોઈએ, શુભ માનવામાં આવે છે. પૂજામાં સૌપ્રથમ તો તમારે શુભ માનવામાં આવે છે તો તેમને સસવતા પાટલા ઉપર બેસાડી અને છોકરીઓને પગ ધોઈ અને તેમના પગને કંકુ સાંદલો કરવો જોઈએ અને ભોજન કરાવવું જોઈએ. દક્ષિણામાં ભેટ આપવી જોઈએ અને ભોજન અર્પણ કરવું જોઈએ. મિત્રો જો આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરજો, કમેન્ટમાં નવા હોય તો શેર કરજો.